वन्दे बोधमयं नित्यं गुरुर्शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रसर्वत्र वन्दते ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। बोल श्री सद्गुरुदेव महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। उमापति महादेव की जय। सियावर रामचंद्र भगवान की जय। हृदय सम्राट श्री भोले जी महाराज की जय। परमाराध्य श्री मंगला माता जी की जय। सनातन धर्म की जय। आदरणीय माता बहनों, આપણે દર શનિવારે હનુમાન ચાલીસા વિશે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે અહીંયા સુધી જોયું હતું કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, કે હનુમાનજી મહારાજે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું ને વિકરાળ રૂપ ધારણ કરી લંકાને પણ સળગાવી। આપણને એમ થાય કે એવી કેવી શક્તિ હશે કે સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી શકે ને વિકરાળ રૂપ પણ ધારણ કરી શકે। પણ સંતોનું એવું કહેવું છે કે જ્યારે આપણે ધ્યાન સાધના કરીએ છીએ ત્યારે આપણામાં ઓટોમેટિક અષ્ટ સિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થાય છે। એ જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓમાંની એક સિદ્ધિ છે કે અતિ સૂક્ષ્મ રૂપ ધરી શકાય ને વિકરાળ મોટા પહાડ કરતાં પણ વધારે મોટું રૂપ પણ ધરી શકાય। હનુમાનજી જ્યારે આ લંકામાંથી ભગવાન રામ પાસે ગયા તો બધી હકીકત બતાવવા લાગ્યા પ્રભુ રામને કે કેવી રીતે ત્યાં પહોંચ્યા, કેવી રીતે સુરસાનો સામનો કર્યો, સિંહિકાનો સામનો કર્યો। હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે પ્રભુ મારા જેવો તુચ્છ જીવ એમ સમજે કે મેં વિકરાળ રૂપ ધારણ કર્યું, મેં મચ્છર જેવું રૂપ ધારણ કર્યું, મેં લંકાને બાળી। પણ જ્યારે હું લંકામાં ગયો ને ત્યારે ચારે તરફ રાક્ષસ જ રાક્ષસ હતા। મને એમ થયું કે આવી રાક્ષસોની નગરીમાં માં સીતાજી કેમ રહેતા હશે। પણ ત્યાં મને એક સંત વિભીષણ જેવા સંત મળ્યા ને એમની કૃપાથી માં સીતાજીની ભાળ મને મળી। તો મને એક આશ્ચર્ય થયું કે ભગવાનનો મહિમા તો બધે જ છે, ચાહે રાક્ષસ રહેતા હોય, ચાહે દેવતા રહેતા હોય, ચાહે મનુષ્ય રહેતા હોય, ભગવાનનો મહિમા બધે જ છે। કોઈને કોઈ ભગવાનનો ભક્ત મળી જ આવે। તમે જો આખું ગામ નાસ્તિક હોય પણ એમાં એક ભગત તો હોય જ, ક્યાંક ને ક્યાંક તો હોય જ। તો કેવા લાગે પ્રભુ તમારી મહિમા મને ત્યારે સમજાઈ ગઈ કે આવી નગરીમાં એક તમારો ભક્ત છે। ત્યાંથી
કે જે હું માં સીતા પાસે ગયો ને હજી તો ઝાડ પર બેઠો જ તો ત્યાં રાવણ આવ્યો ને સીતાજીને ધમકાવા લાગ્યો. એ સમયે મને એમ થયું કે હું જઈને રાવણને પકડી લઉં. પણ જેવી કે છે રાવણે આમ તલવાર ઉગામીને માં સીતાને મારવા, તો ત્યાં મંદોદરીએ એનો હાથ પકડી લીધો. એ કે મંદોદરી જેવી સતી સાધ્વી પણ ત્યાં રહી છે. એવા ભયંકર રાક્ષસની પત્ની સતી સાધ્વી ને એ સમજાવે છે કે તમે રામને શું સમજો છો? એ કોઈ સાધારણ મનુષ્ય છે? અરે રામ ચાહે તો પલમાં આ આખી લંકા તમને, તમારા કુળને, બધાને નષ્ટ કરી શકે છે, પણ એની મર્યાદાને છોડતા નથી. મર્યાદા પુરુષોત્તમ છે. માનવ શરીરની મર્યાદા કે છે એમણે ધારણ કરી છે, અને એટલે જ નિયમ અનુસાર એ અહીંયા આવશે. પણ તમે આ એક કે છે પતિવ્રતા નારી, એની ઉપર તલવાર ઉગામીને તમારું આ બળ પ્રગટ કરો છો. આ ઇતિહાસ તમારી ઉપર કેવો થૂંકશે, લોકો તમને થૂથું કરશે. તમે આવું કૃત્ય કરો નહીં. એ કે પ્રભુ, ત્યાં મને એમ થયું હતું કે હું બળવાન, પણ તમારી મહિમાનો બીજો પરિચય થયો કે એક સતી સાધ્વી મંદોદરીમાં તાકાત છે રાવણને સમજાવવાની. એ કે જે ત્યાંથી પછી હું નીકળ્યો કે ચાલો હનુમાનજી ને પકડી લાવો એવો આદેશ થયો, તો ત્યાં મેં મારું બળ અજમાવ્યું નહીં તો રાક્ષસ મને શું કામ પકડી શકે? પણ બંધાઈ ગયો હું, કેમ કે મને સમજાઈ ગયું હતું કે બળવાન શક્તિ તમે જ છો. એટલે હું રાક્ષસોના હાથે બંધાઈને રાવણની સભામાં ગયો. રાવણે ઘણું બધું કીધું, મને અંદરથી બોલવાનું મન થયું, પણ ત્યાં જ વિભીષણ જેવા સંત બેઠેલા, એણે તરત જ કીધું આ તો દૂત છે, દૂતને મરાય નહીં. પ્રભુ તમારી શક્તિ તો અપરંપાર છે. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્વરૂપે આવી ને તમારા ભક્તોની રક્ષા જ કરે છે. હું કઈ બોલ્યો જ નહીં. મને મારવા રાવણ તૈયાર થયો, પણ ત્યાં વિભીષણે મને બચાવ્યો. પછી રાવણને કુબુદ્ધિ સૂજી ને એણે કીધું કે આના પૂંછડે કે જે દોરડા વીંટો, ગોદડા વીંટો, એના ઉપર કેરોસીન છાંટો, એનું પૂંછડું સળગાવી દો. એને એના પૂંછડાનું બહુ અભિમાન છે. પણ પ્રભુ જ્યારે માં સીતાજી પાસેથી નીકળ્યો ને, ત્યારે ત્રિજટા જેવી એક સંત, એણે એમ કીધું તું સીતાજીને કીધું તમે ડરો નહીં. અરે આ જે વાનર આવ્યો જ ને એ આખી લંકા બાળવાનો છે. કે ત્યારે મને એમ થયું હતું હું વળી કેવી રીતે બાળવાનો, પણ ત્યાં એને દેખાઈ ગયું હતું કે લંકા બાળવાનો છે. પણ જ્યારે કે છે ગોદડા વીંટ્યા મારા પૂંછડે, તેલ છાંટ્યું ને જ્યારે આગ લગાવીને, ત્યારે મને એમ થયું કે આ સંતની વાત સાચી પડી. મારે કાંઈ કે છે સામગ્રી ભેગી કરવી પડી નહીં. ઓટોમેટિક બધું ભેગું થઈ ગયું ને મેં લંકા બાળી દીધી. પ્રભુ, આ બધી શક્તિ મારી નહીં, આ બધી શક્તિ તમારી. એટલે જ તેને હનુમાન કીધા છે કે માનનું હનન કરી નાખ્યું છે. પોતાના ઉપર ક્યારેય માનનો કે છે આંચળ ઓઢો જ નહીં કે હું કરું છું એમ. આવા મહાન હતા હનુમાનજી. પછી શું કે છે, લાએ સજીવન લખનજી આએ, શ્રી રઘુવીર હરષી ઉરલાય. લક્ષ્મણજી
લંકામાં જ્યારે યુદ્ધ થયું તો મૂર્છિત થઈ ગયા ને એમ કીધું કે ભાઈ આમની મૂર્છા તો કોઈ વૈદ જ ઉતારી શકે. એટલે હું જઈને સુતીક્ષ્ણ વૈદને લઈ આવ્યો. એણે બધું જોયું, પછી એણે કીધું કે આમની મૂર્છા તો સંજીવન બુટીથી જ ઉતરે એમ છે. તો કે સંજીવની બુટી ક્યાં મળે? તો કે હિમાલયમાં. હિમાલયમાં જાઓ ને ત્યાંથી લઈ આવો. હનુમાનજી કીધું કે કેવી હોય, કેવી રીતે ઓળખું? તો એ કે એ ચમકતી હશે. દિવ્ય બુટી જે છે એ અદ્ભુત હોય, એની અલગ ચમક હોય, એ ચમકતી હશે. તો હનુમાનજી મહારાજ ત્યાં ગયા, પણ રસ્તામાં કાલ નેમીએ એવું કરતૂત કર્યું કે એણે જેટલી કે છે પોતાની માયાથી જેટલી વનસ્પતિ હતી બધી ચમકાવી દીધી. એટલે હનુમાનજી તો વિચારમાં પડી ગયા કે આમાં કઈ સંજીવની બુટી શેને હું લઈ જાઉં? કોઈ હતું તો નહીં જાય ને પૂછે. આખો પર્વત ઉપાડી લીધો. આજે તમે હિમાલયમાં જાઓ, ઉત્તરાખંડમાં, તો એક જગ્યા છે દ્રોણાગીરી પર્વત કહેવામાં આવે. ત્યાંના જે લોકો છે આજુબાજુના ગામડાના, એ હનુમાનજીને માનતા નથી. કેમ? એ લોકોને પૂછે કે શું કામ નથી માનતા? હનુમાનજીને ગાળો દે એ લોકો. એ કે અમારો પર્વત આખો અહીંયાથી ઉપાડી ગયો. ઉપાડી તો ગયા પણ પાછો લાવીને મૂક્યો નહીં. આજે કે છે ત્યાં એક જગ્યા છે ને ત્યાંના લોકો હનુમાનજીને માને નહીં. પણ કેટલું અદ્ભુત સાહસ કે આખો પર્વત ઉપાડી લેવો. એ લઈને કે છે આવ્યા લંકામાં સુતીક્ષ્ણ વૈદને કે આમાં જે સંજીવની હોય એ લઈ લ્યો. મને આમાં ખબર પડતી નથી. એટલે આવા કે છે અદ્ભુત પરાક્રમ હનુમાનજી મહારાજે કર્યા. રઘુપતિ કીની બહુત બડાઈ, તુમ્મમ પ્રિય ભરત સંભાઈ. લક્ષ્મણજીની મૂર્છા ઉતરી ગઈ ને એટલે ભગવાન રામ બહુ પ્રસન્ન થયા. ને ભગવાન રામે કીધું કે હનુમાનજી મહારાજ, તમે મારા કે છે ભાઈઓ કરતાંય શ્રેષ્ઠ છો. ભરત મને પ્રિય છે, પણ તમે એના કરતાંય વધારે મને હવે પ્રિય છો. કેમ કે તમે મારા એક એક કાર્યને કરવા ઉત્સુક છો. એટલી કે છે મહિમા ગાઈ. હવે આપણી ભગવાન મહિમા ગાય તો આપણે ફૂલાઈને ફાળકો થઈ જાય. ભગવાનનું કોઈ સંત મહિમા ગાય તો આપણે ફૂલાઈ જાય. હા, મારી તો કેટલી મહિમા, કેવી મારી કે છે મારું કેટલું માન સન્માન, હે ને, અભિમાન આવી જાય. પણ હનુમાનજી મહારાજને અભિમાન આવ્યું નહીં. ગમે એટલી મહિમા ગાઈ, ભરતની સમાન ગણી લીધા તો પણ અભિમાન આવ્યું નહીં. આ જ્યારે અભિમાન ન આવે ને ત્યારે જ સમજવાનું કે આપણામાં ભક્તિ છે, ભક્તિનું પ્રાગટ્ય થયેલું છે. હજી આપણે પહોંચ્યા નથી પણ ભક્તિનું પ્રાગટ્ય આપણામાં થયેલું છે. તો જ કે છે અભિમાન ન આવે, નહીં તો અભિમાન આવ્યા વગર રે નહીં. સહસ્ત્ર વદન તુમરો યશ ગાવે, અસ્કઈ શ્રીપતિ કંઠ લગાવે. શું કે છે ભગવાન કે બધા જ વેદો, બધા જ ઋષિ મુનિઓ તમારું ગુણગાન કરે એવો તમારો મહિમા છે. એમ કહીને ભગવાન હૃદયથી લગાવી લે છે. હૃદયથી લગાવીને એમની શક્તિએ હનુમાનજીને આપી દીધી. તમારે જો જ્યારે કોઈ સંત મહાપુરુષ, પહેલાં તો એ આપણને ભેટે જ નહીં. જ્યારે ભેટે ને ત્યારે એની આધ્યાત્મિક શક્તિના હૃદયના માધ્યમથી આપણને આપી દે છે. તો હનુમાનજી મહારાજને ભગવાને હૃદયથી લગાવી લીધા. કેટલી સેવા હશે એમની, કેવો ભાવ હશે.
હનુમાનજી બનવું કાંઈ સહેલું થોડું છે. આપણે તો સાધારણ કોઈ થોડી ઘણી સેવા કરતું હોય ને તો એ તરત ઉપમા આપી દે છે, આ તો હનુમાનજી જેવા છે. અરે હનુમાનજી જેવા થવા માટે તો કેટલી તપસ્યા કરવી પડે. એમના હનુમાન થઈ જવાય છે ને બે ચાર નાની મોટી સેવા કરી હોય ત્યાં આપણે ઉપમા આપી દઈએ, તમે તો હનુમાનજી જેવા છે. એમ કાંઈ હનુમાનજી બનાતું નથી. ભગવાન જેવી અદ્ભુત શક્તિ, જગત નિયંતા, જેને પોતાના હૃદયથી લગાવે, કેટલી ભક્તિ અપાર હશે એનામાં. સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ શારદ સહિત અહિંસા. સનકાદિ ઋષિ, સનક, સનાતન, આ બધા જે ઋષિ હતા એ પણ કે છે હનુમાનજીની મહિમા ગાય, બ્રહ્માજી ગાય, નારદ ઋષિ, સરસ્વતી માતા, બધા કે છે એમના ગુણ ગાય. શું કામ? નહીં તો હનુમાનજી બહુ રૂપાળા હતા નહીં, પણ એમના ગુણો, એમની સેવા, એમની અંદર ભગવાન પ્રત્યેની નિષ્ઠા આ એટલી પ્રબળ હતી કે ગમે તે માણસને પ્રિય લાગે. વ્યક્તિ ભક્તિથી સુંદર થાય, ભાવથી સુંદર થાય. યમ કુબેર દિગપાલ જહાતે, કવિ કોવિદ કહી શકે કહાતે. કા યમ કુબેર જે કે છે જેની પાસે અગાધ ધન ભંડાર હતો, યમરાજ પાસે અગાધ શક્તિ હતી, એ પણ હનુમાનજીની મહિમા ગાઈ શક્યા નથી. તુમ ઉપકાર સુગ્રીવ હિ કીના, રામ મિલાય રાજપદ દીના. તમે કોઈના મંત્રી બન્યા તો પણ એવા મંત્રી બન્યા કે એનું માન વધારી દીધું. સુગ્રીવના કે જે મંત્રી બન્યા હનુમાનજી ને સુગ્રીવની રક્ષા કરી. ચારે તરફ કે છે જાગીને ફરતા ગદા લઈ કે ક્યાંયથી વાલી આવી શકે નહીં ઋષ્યમુખ પર્વત પર. એ સમય સુગ્રીવે આ ભગવાન રામ લક્ષ્મણજીને જોયા તો સુગ્રીવને એવું થયું કે આ કોઈ વાલીના ગુપ્તચર લાગે છે. હનુમાનજીને કીધું જાઓ જઈને તમે તપાસ કરો કોણ છે. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને ગયા ને પૂછ્યું તમે કોણ છો, ક્યાંથી આવો છો? હનુમાનજી મહારાજે પરિચય આપ્યો કે હું રાજા દશરથ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર રામ ને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અમારી પત્ની ખોવાઈ ગઈ છે, અમે એની કે જે ખોજમાં નીકળેલા છીએ કે ક્યાં હશે, કોણ લઈ ગયો હશે. અમને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. આ બધી વાત કરી પણ ભગવાનના મુખમાંથી એવી દિવ્ય વાણી નીકળી રહી છે. હનુમાનજી કેવા લાગ્યા, માનો ન માનો મનમાં વિચારે આ કઈ સાધારણ લાગતા નથી. હનુમાનજી પોતાના અસલી રૂપમાં પ્રગટ થઈ ગયા ને કીધું કે હું કઈ બ્રાહ્મણ નથી, હું તો અહીંયા જે રાજા સુગ્રીવ છે એનો એક નાનો એવો સેવક છું. હવે તમે તમારો અસલી પરિચય આપો. આ તમારો અસલી પરિચય નથી. ત્યારે ભગવાન રામ કહેવા લાગ્યા કે આ તો મારો અસલી જ પરિચય છે. એ કે નહીં, તમારું રૂપ જોઈ ને મને એમ નથી લાગતું કે તમે કોઈ સંન્યાસી છો યા કોઈ રાજપુત્ર છો, તમે કોઈ દિવ્ય આત્મા છો. અસલી પરિચય આપો. ત્યારે ભગવાન રામ કહેવા લાગ્યા કે હે હનુમાનજી, અસલી પરિચય જો તો આ નેત્રોને બંધ કરો. જ્યાં સુધી આ નેત્ર ખુલ્લા છે ત્યાં સુધી અસલી પરિચય મળવાનો
નથી. પહેલા નેત્રને બંધ કરો. હનુમાનજી મહારાજે નેત્ર બંધ કર્યા. એમના કે જે 16મા નેત્રમાં ભગવાને જેવો આંગળીનો સ્પર્શ કર્યો ને અદ્ભુત સ્વરૂપ હનુમાનજી પોતાની અંદર જોયું ભગવાનનું ને પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે છે. સમજી ગયો તમને એ જ ઓળખી શકે જેને તમે ઓળખાવામાં ઈચ્છો, બાકી કોઈ તમને ઓળખી શકે નહીં. જેને તમે ઓળખાવા માંગો છો એ જ તમને ઓળખી શકે છે. આવા કે છે હનુમાનજી મહારાજ પરાક્રમી હતા, ગમે તે રૂપ ધરી શકતા, પણ તોય ભગવાનને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડી. ભગવાન રામને એના ગુરુ ધારણ કર્યા ને એમને ઓળખી લીધા ને સુગ્રીવની સાથે મિત્રતા કરાવી દીધી. સુગ્રીવની સાથે મિત્રતા થઈ તો સુગ્રીવનું કામ પણ થયું. વાલીને મારી ને ભગવાન રામે સુગ્રીવને રાજા બનાવી દીધા, રાજપદ મળી ગયું. પણ કૃપા કોની? હનુમાનજી મહારાજની. તો એ હનુમાનજી મહારાજ યશ લેતા નથી. ત્યાં એમ જ કે છે આ તો મારા પ્રભુની દયા છે, એની કૃપા વિના હું કંઈ કરી શકું નહીં. તુમારો મંત્ર વિભીષણ જાના, લંકેશ્વર ભય સબ જગ જાના. કે જે હનુમાનજી મહારાજ જ્યારે વિભીષણને મળ્યા તો કે છે ને કે સંતોને જ્યારે આપણે મળીએ તેનું મળવું ક્યારેય મિથ્યા થતું નથી. જ્યારે વિભીષણને હનુમાનજી મળ્યા તો હનુમાનજી મહારાજને સંબોધીને વિભીષણ શું કહે છે? અબ મોહે ભરોસો હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. કે જે મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ભગવાનની કૃપા થાય તો જ સંત મળે, એના વિના સંત મળતા નથી. ત્યાં આપણે જોઈએ તો ફાયદો હનુમાનજીને થાય છે. વિભીષણ મળ્યા તો માં સીતાજીની ભાળ મળી. પણ લાંબુ વિચારો તો જ્યારે વિભીષણનો ત્યાગ કર્યો રાવણે તો વિભીષણને ભગવાન રામનું શરણ મળ્યું. પણ કોની કૃપાથી? હનુમાનજીની કૃપા. કોઈ રાખવા તૈયાર નહોતા. બધાને પૂછ્યું, જામવંતને, સુગ્રીવને, નલ નીલને, અંગદને, બધાએ ના પાડી. પણ હનુમાનજી મહારાજની સામે જેવું ભગવાન રામે જોયું, ઈશારામાં વાત થઈ ગઈ. ભગવાને જોયું, ઈશારો શું હતો કે તમે લંકામાં ગયા હતા, બતાવો આ કોણ છે. હનુમાનજી મહારાજે ઈશારો કરી દીધો, તમારા ભગત છે, એને રાખો તમારા ચરણમાં. આ કાંઈ દૂત નથી, ગુપ્તચર નથી, આ તમારો ભગત છે. તો ત્યાં કોની દયા થઈ? સંતની. ઈશ્વર કૃપા થાય તો સંત મળે ને સંતની કૃપા થાય તો ભગવાન મળે. સંતની કૃપા થઈ તો વિભીષણને ભગવાન મળી ગયા. એટલે સંત મળવા એ કાંઈ સાધારણ વાત નથી. આપણે ભલે એને સમજી ના શકીએ, પણ એક બહુ મોટી કૃપા હોય છે કે જ્યારે આપણને મળે છે ને એની જ્યારે આપણે સેવા કરીએ છીએ. વિભીષણે સેવા કરી. હનુમાનજી મહારાજની દરેક પરીક્ષામાંથી પાર ઉતરી ગયા. તો જે પાર ઉતરી ગયા તો ભગવાન મળ્યા. ખાલી મળ્યા જ નહીં, હજી યુદ્ધ થયું નથી, લંકા જીત્યાય નથી, એ પહેલા જ ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કરી દીધો, એને લંકાપતિ બનાવી દીધા. આટલી બધી દયા થાય. એટલે કે જે સંતોની ઈશ્વર કૃપા થાય તો સંત મળે, ને સંત મળે તો સમજવાનું કે ભગવાન આપણાથી દૂર નથી, એ મળે જ.
પણ એની કે છે સેવા કરીને એની આત્મા પ્રસન્ન કરવી પડે. જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાન. હનુમાનજી નાના હતા ને ત્યારે સૂર્ય ભગવાનને જોઈને એક ફળ, લાલ ફળ છે એમ સમજી ને ત્યાં પહોંચી ગયા ને એને ગળી ગયા ને અંધકાર થઈ ગયો ધરતી ઉપર, કેમ કે ફળ જે ગળી ગયા છોડે જ નહીં. પછી બધા દેવી દેવતા બધા જ ભગવાન વિષ્ણુ પાસે ગયા, પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ કીધું હું કાંઈ ના કરી શકું. એ તો જાણતા હતા તો રુદ્ર અવતાર છે, એટલે કે ભગવાન શંકર પાસે જાય એ જ કંઈક કરે. પછી ભગવાન શંકર પાસે ગયા, પ્રાર્થના કરી ને ત્યારે શંકર ભગવાને હનુમાનજીને કે છે એની બાલ ચેષ્ટાથી મુક્ત કર્યા ને સૂર્ય ભગવાનને મોઢામાંથી છોડાવ્યા. આટલું સાહસ હતું હનુમાનજી મહારાજમાં. નાનપણથી જ એ અનોખા હતા. ભલે રુદ્ર અવતાર હતા પણ ભાવ ઈ સમજવાનો જ કે એમની અદ્ભુત શક્તિઓનો એમણે કે છે પોતાની અંદર જાગૃતતા લાવી. શક્તિઓ આપણામાંય છે, દરેકની અંદર ભગવાને એક એક શક્તિ તો આપેલી જ છે, પણ હજી સુધી આપણે આપણી શક્તિને જાણતા નથી. જ્યાં સુધી સદગુરુ ના મળે ને ત્યાં સુધી આપણે શક્તિને ઓળખી શકવાના નથી. એટલે સદગુરુની શરણમાં જવું જરૂરી છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ્દી લાંગ ગયે અચરજ નાહી. એકવાર મેં અહીંયા સત્સંગમાં કીધું હતું કે પ્રભુ મુદ્રિકા, ભગવાને જે મુદ્રિકા આપી સીતાજીની ઓળખાણ માટે કે સીતાજી આ મુદ્રિકાથી તમને ઓળખી જશે, તો એ કોઈ સાધારણ મુદ્રિકા હતી? સાધારણ વીંટી હોય તો ભાઈ તો આંગળીમાં જ પહેરાય ને મચ્છર જેવું રૂપ ધારણ કર્યું તો એવડી મોટી વીંટી મચ્છરના મોઢામાં રહે કેમ? આ તો મુખમાં મૂકી છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. આનો અર્થ શું થાય કે ભગવાન રામ જ્યારે એમણે એમ કીધું કે તમારા સ્વરૂપનો પરિચય કરાવો, એ ટાઈમે ભગવાન રામે હનુમાનજીને જે નામનો બોધ કરાવ્યો એ નામરૂપી મુદ્રિકા હતી. એ મુખમાં જ હોય, એ કઈ સાધારણ મુદ્રિકા નથી કે જેને વીંટીમાં આંગળીઓમાં પહેરી લેવાય. એ નામરૂપી મુદ્રિકા જ જે હનુમાનજીએ પોતાની અંદર ધારણ કરી લીધી ને જ્ઞાન સીતાજી પાસે હતું. એટલે જેવું નામ સ્મરણ કર્યું એટલે સીતાજી સમજી ગયા કે આ જ્ઞાન મારા પ્રભુ સિવાય બીજું કોઈ આપી શકે નહીં. આ પરિચય હતો, આ મુદ્રિકા હતી. કઈ? નામરૂપી મુદ્રિકા કે જેને મૂકીને મુખમાં મૂકીને આખો સમુદ્ર લાંગી ગયા. સમુદ્ર સાધારણ કે છે 100 યોજનનો સમુદ્ર, આપણે એમ કે 100 યોજનનો સમુદ્ર હતો, એટલો મોટો પાર કરી ગયા. પણ આધ્યાત્મિક અર્થ શું છે? આ સંસાર સાગર છે ને એ બહુ મોટો સમુદ્ર છે. એ 100 યોજનનો સમુદ્ર તો પાર કરી જવાય, નાવમાં બેસો, સ્ટીમરમાં બેસો, પાર થઈ જાય. પણ આ સંસાર સાગર રૂપી જે સમુદ્ર છે ને ઈ કે છે સ્ટીમરમાં બેસીને પાર થતો નથી. એ પ્રભુ મુદ્રિકાથી જ પાર થાય. નામ લેત ભવ સિંધુ સુખારી કરહુ વિચાર સજ્જન મન માહી. નામ લેત ભવ સિંધુ સુખારી કે છે નામ એવું જ જે સંસાર રૂપી ભવ સાગરને સૂકવી નાખે, એ પાર કરાવી દે. એટલી ભગવાનના નામમાં તાકાત છે. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમારે તે. કે જે દુર્ગમ થી દુર્ગમ કાર્ય પણ ભગવાનના નામથી સુગમ થઈ શકે છે.
ને એને માટે સંતોએ કીધું કે વર્તમાનમાં રહેવા શીખો. આપણે દુઃખી શું કામ છીએ? ભવિષ્યની ચિંતા કરીએ છીએ, ભૂતકાળને યાદ કરીએ છીએ, એટલે દુઃખી છીએ. ભૂતકાળ ભૂલી જવાનો, જે થઈ ગયું થઈ ગયું. કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવી લીધા, આગળ કર્મ અનુસાર સુખ દુઃખ આવશે. પણ વર્તમાન, અત્યારે વર્તમાનમાં જીવતા શીખવાનું છે. અત્યારે જે મળે એનો આનંદ લેતા શીખવાનું. જે અત્યારમાં જીવતા શીખી જાય ને એ જ જીવન જીવી જાણે. બાકી જીવન જીવી શકાય નહીં. હંમેશા વર્તમાનમાં રહ્યો, જે મળે એનો આનંદ જ લ્યો. કોઈ વાહ વાહ કરે, કોઈ તમારી નિંદા કુથલી કરે, કોઈ તમને કાંઈ પણ કે, કરવા દેવાનું. એ એનું કર્મ એની સાથે. ભગવાન બુદ્ધને એકવાર એક વ્યક્તિ આવીને ગાળું જ દેવા માંડ્યો. એટલી બધી ગાળો દઈ દઈને થાકી ગયો, પછી મૌન થઈ ગયો. તો ભગવાનના ચહેરા ઉપર તો કઈ ફરક જ પડ્યો નહીં. એટલે એણે એમ કીધું, તમે આટલી મેં ગાળો દીધી, તમારા ચહેરા ઉપર કાંઈ ફરક નહીં, કાંઈ દુઃખ જ ન થયું તમને. ભગવાન બુદ્ધે કીધું કે આ તો તે ગાળો દીધી, તું કોઈ ગિફ્ટ લઈને આવ્યો હોત, કોઈ વસ્તુ લઈને આવ્યો હોત ને તે મને આપવાની કોશિશ કરી હોત ને હું ના લઉં તો કોની પાસે રહે? એ કે મારી પાસે જ રહે ને, હું લઈને આવું તો મારી પાસે જ રહે. તો કે આ તે ગાળોની ભેટ મને આપી પણ મેં કઈ લીધી નહીં, હવે તારી પાસે જ રહી, મારી પાસે આવી નહીં. એ તારી પાસે, એટલે તને દુઃખ થાય, મને થાય નહીં. ને હકીકતમાં એને બહુ દુઃખ થયું, કેમ કે ભગવાને કઈ મન પર ધર્યું જ નહીં. ઓલાને બહુ દુઃખ થયું કે મેં આટલી બધી ગાળો દીધી આવા મહાન પુરુષને. એટલો જ દુઃખી થઈ ગયો ને કે ભગવાન બુદ્ધના ચરણોમાં પડી ગયો ને હવે મને તમારો ભિક્ષુક બનાવી લ્યો. હવે મને ખબર પડી કે હું આ કોના માટે આટલું બધું ખરાબ વિચારતો હતો. તમે તો એક મહાન વિભૂતિ છો, ભગવાન છો. હે ને? એટલે આપણે આવું શીખવાનું છે. કોઈ ગમે તે કે મન પર અસર થવા દેવી નહીં. એના માટે શું જરૂરી છે? ભગવાનનું નિરંતર નામ જપવું. નામ જપતા રહ્યો ને. હવે જો ભગવાન શંકરને એકવાર પાર્વતીજી પ્રશ્ન કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો. પાર્વતીજીએ કીધું કે ઘણાય તમારા એવા ભક્તો છે કે સૂતા સૂતા નામ લે, તો એ ફળે? તો ભગવાન શંકર કે ફળે. એ કે કેવી રીતે ફળે? સૂતા સૂતા નામ જપે, બેસાય નહીં એનાથી. તો ભગવાન શંકર કહેવા લાગે, પણ પાર્વતીજી, જ્યારે માણસ કે છે નાનો હોય, બાળક હોય, ત્યારે એનામાં એટલી તાકાત નથી હોતી બેસવાની. ધીરે ધીરે બેસતા શીખે, પછી યુવાન થાય, ઘર ગ્રહસ્થી હોય એની, એમાં એની યુવાની જાય, એમાં એ મારું કે છે ક્યારેક યાદ આવે ત્યારે નામ લે, ક્યારેક ભૂલી જાય. એમાં ધીરે ધીરે એ કે છે એ જવાબદારીઓમાંથી મુક્ત થાય, ત્યાં વૃદ્ધાવસ્થા આવી જાય. પછી શરીર જ એનું નબળું થઈ ગયું હોય ત્યારે કેવી રીતે નામ જપે? સુતા સુતા જપે ને. અહીં યાદ તો કરે જ મને. તો કે મુક્તિ મળે? પાર્વતીજી કે મળે. ભગવાન કે મળે. ભગવાને એને કથા સંભળાવી. એ કે અહીંયા મારી આ હિમાલયની તળેટીમાં એક નાનકડું ગામ છે, ત્યાં એક ભગત રહે. હવે એને એની મા, એ નાનો હતો ત્યારે માએ શીખવાડ્યું કે બેટા તારે ઓમ નમઃ શિવાય જપતું રહેવું. આપણી એ જ પૂંજી છે. ગરીબ હતા બિચારા, નાના નાના ખેતરના કામ કરે, એમાંથી મા દીકરાનું જીવન ચાલે. પણ માએ શીખવાડ્યું બેટા આપણી પૂંજી છે ભગવાનનું નામ, તારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતું રહેવું. એ જ કે જે સાચું નાણું છે. બાકી તો આ બધું અહીંયા જ રહી જવાનું છે. થોડોક ટાઈમ થયો ને મા મરી ગઈ. હવે એકલો થઈ ગયો બિચારો, પણ અંદરથી સંતોષ કે માએ મને મૂડી આપી છે. કઈ? ઓમ નમઃ શિવાય. એ જપવાનું, જપતો રે, કામ કરતો જાય ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતો જાય.
ક્યારેક ટાઈમ મળે તો નાહી ધોઈ લઈને બેસી જાય, ન ટાઈમ રહે તો એમનામ જ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો કરતો સૂઈ જાય. આમ કરતાં કરતાં ઘરડો થઈ ગયો. એક માએ શીખવાડેલું કે ખોટું બોલવું નહીં ને ભગવાનનું નામ લેવું. ગામના લોકો એને કે તું ઓમ નમઃ શિવાય કરે પણ તું નાતો નથી, કપડાં કે છે ધોયેલા પહેરતો નથી, આવો ગંદો ગોબરો ને ભગવાનનું નામ લે, એ નામ તારું ભગવાન થોડી સ્વીકાર કરે છે. એ કે કરે કે ના કરે પણ મારી મા મારી ગુરુ છે, એણે મને કીધું જ કે ઓમ નમઃ શિવાય કરવું એટલે હું કરું છું, મને એમાં આનંદ આવે છે એટલે હું જપું છું. બાકી હું કાંઈ કોઈનું ખોટું કરતો નથી, ખોટું બોલતો નથી. પરમાત્મા મને જેમ રાખે એમ હું રહું છું. એટલે તમે જેમ તમારે કેવું હોય એમ કયો. બધા એને એમ કે આ રઘુ છે ને એ ગંધારો ગોબરો છે પણ ઓમ નમઃ શિવાય જ કર્યા રાખે. બિચારો સાવ ઘરડો થઈ ગયો, હવે તો ઉઠાય નહીં બહુ એનાથી, ચલાય નહીં બહુ, ખાટલે પડ્યો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર્યા રાખે. એવામાં એક દિવસ અચાનક એને બહુ જ ખુશ્બુ આવવા લાગી કે આવી અદ્ભુત ખુશ્બુ ક્યાંથી આવે છે. નેત્ર ખોલ્યા, જોઈ તો સામે ભગવાન શંકર ઊભા છે. ભગવાન શંકર કહેવા લાગ્યા, ભગત રઘુ, તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું. અરે પ્રભુ, હું તો મેલો ઘેલો, મને ના કોઈ મંત્ર આવડે, ના કે જે પૂજા પાઠ આવડે. આ માએ એક શીખવાડ્યું છે ઓમ નમઃ શિવાય કરવું એટલે જપું જ, બાકી મને કાંઈ આવડતું નથી. ભગવાન કહેવા લાગ્યા, પણ પ્રભુ તારી આ કે જે રઘુ તારી આ નિર્મળતાથી જ હું પ્રસન્ન છું. તારી મનની નિર્મળતા, ભલે તે શરીરને નિર્મળ નથી કર્યું, તારા વસ્ત્ર નિર્મળ નથી કર્યા, પણ તારું મન નિર્મળ છે. ને તે કે જે ક્યારે કોઈની તું વાતમાં આવ્યો નહીં, આવી ગયો તો ભક્તિ છૂટી જાત, પણ કોઈની વાતમાં તું આવ્યો નહીં. આ તારી એક નિષ્ઠા મારા પ્રત્યેની, ને એના લીધે થઈને તે આટલું નામ જપ કર્યું, અને એટલે જ આજે હું તને દર્શન દેવા આવ્યો છું. રઘુ, હવે તારો સમય પૂરો થઈ ગયો છે ને તું મારા સ્વરૂપમાં સમાઈ જા. આટલું કહીને ભગવાન કે છે અંતર ધ્યાન થયા ને જે જ્યોતિ સ્વરૂપ જુએ છે એ જ જ્યોતિમાં રઘુના શરીરની આત્મા પણ નીકળી ગઈ, એ જ્યોતિમાં સમાઈ ગઈ. બતાવો, ભગવાન શંકર કહેવા લાગે, હે પાર્વતી, તમે વિચાર કરો કે એની ભક્તિમાં કોઈ કે છે દંભ નહોતો, કોઈ દેખાવ નહોતો, કોઈ આડંબર નહોતું, ના કોઈ કે છે લોકોને રીઝવવાની ભાવના હતી. બસ કેવળ ભોળું ભાળું પવિત્ર મન ને ભાવથી એણે મને યાદ કર્યો ને મારા સ્વરૂપમાં સમાઈ ગયો. મને તો આવા જ ભક્તોની જરૂર છે ને આવું કે છે બનવું. આ દુનિયામાં રહીને આવું બનવું એ બહુ કઠિન છે. સાંભળવું તો સહેલું જ, પણ બનવું કઠિન. બનાય ક્યારે? વર્તમાનમાં રહેતા શીખી જાઓ ત્યારે. ભૂતને ભવિષ્યને યાદ કરો તો આપણે એવા બની શકવાના નથી. કેમ કે ભૂતકાળ યાદ કરો તો કોઈ કાંઈક કીધું, કોઈ કાંઈક કીધું, બધું મનમાં આવે. બદલો લેવાની ભાવના જાગે. ભવિષ્યની ચિંતા થયા રાખે કે ભવિષ્યમાં મારું શું થશે, શું કરીશ, ને એમાં આપણે નિર્મળ મન રાખી શકીએ નહીં. પણ વર્તમાનમાં કે અત્યારે મારે શું કરવાનું છે એ જો મનમાં રહે તો ભગવાનનું નામ ભૂલાય નહીં. ને અહીંયા જે નામની વાત છે તો શ્વાસોશ્વાસમાં કે જે હનુમાનજી મહારાજે વણી લીધું છે. પ્રભુ એવો કયો મંત્ર આપ્યો પ્રભુ રામે કે જે શ્વાસોશ્વાસમાં વણાઈ જાય છે. એ મંત્રને જ્યારે આપણે જાણી લઈએ છીએ ત્યારે ઓટોમેટિક હરતા ફરતા કામ કરતા કરતા પણ એ થઈ શકે છે.
એના વિશે જ આગળ આવે છે કે રામ દ્વારે તુમ રખવારે હોત ન આજ્ઞા બિન પૈસા. ભગવાન રામના દ્વારપાલ છે. કોણ? હનુમાનજી મહારાજ. એમની આજ્ઞા સિવાય કોઈ કે છે ભગવાન રામ સુધી જઈ શકે નહીં. એટલે કે જે સંત છે ને દ્વારપાલ છે ભગવાનના દ્વારના. સંતોને પહેલા મળો, સંતોને મળશો, સંતોને ખુશ કરશો તો પ્રભુ મળવા મુશ્કેલ નથી. સાચી વાત. સબ સુખ લહે તુમારી શરના તુમ રક્ષા કાહુ કો ડરના. સંત જેના રક્ષક બની જાય ને એને પછી કોઈ ડર રહેતો નથી. સંતને શરણે જાઓ, સંતને શરણે જઈ ને ભક્તિ માંગો, પછી કોઈ ડર જ નથી. કેમ કે સંત એવી ભક્તિ બતાવે છે કે જે ભક્તિ કરવાથી ઓટોમેટિક આપણી અંદર પરમાત્મા વિશેનો ભાવ જાગે છે ને નિર્ભયતા આવી જાય છે. પછી કોઈનો ભય રહેતો નથી. આપન તેજ સંહારો આપે તીનો લોક હાંકતે કાપે. આપન તેજ સંહારો આપે. સંત એનું તેજ પોતાની અંદર જ છુપાવી રાખે છે, એ પ્રગટ કરતા નથી. ને જો પ્રગટ કરે તો ત્રણેય લોક કાપી જાય. એટલે જ પોતાને છુપાવીને રાખે. સાધારણ જીવન જીવે છે. પોતાની શક્તિ પ્રગટ કરી દે તો કોઈની તાકાત નથી કે એને કોઈ ડગાવી શકે. એટલે જ કીધું આપણ તેજ સંભારો કે છે, આપણ તેજ સંભારો આપે. પોતાનું તેજ પોતાનામાં જ સમાવી દે છે. ભૂત પિચાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. મહાવીર મેં કીધું તું કોણ? જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એ મહાવીર છે. હનુમાનજી મહારાજ મહાવીર છે. એમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. જે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લે એની પાસે ભૂત પિચાસ પણ આવી શકે નહીં. એ ડરે. એટલે આપણે એવા થઈ શકીએ જ, પણ ક્યારે હનુમાનજી મહારાજે જે ભક્તિ કરી, ગુરુ પાસેથી જે મંત્ર ગ્રહણ કર્યો ને જે ધ્યાન સાધના કરી, એ મંત્રને આપણે જાણવો પડે. ત્યારે જ કે છે આપણી અંદર પણ એ શક્તિ આવી શકે. આપણે ભગવાનના જ અંશ છીએ, પણ આપણે આપણી શક્તિને પ્રગટ કરી નથી. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા. નાસે રોગ હરે સબ પીડા. એ નામમાં એવી શક્તિ છે કે બધા જ રોગ નાસી જાય, બધી પીડા હરાઈ જાય જો નિરંતર કે છે નામ જપ કરીએ તો. આ એક બહુ મોટું સાયન્સ છે, પણ એ શીખવા માટે ગુરુ જોઈએ છે. જ્યારે નામ જપીએ જ આપણી અંદર કુદરતી જ એવી કે છે અદ્ભુત શક્તિ આવે છે કે આપણી અંદરના બધા જ રોગને ધીરે ધીરે નિર્મૂળ કરે છે. એક દિવસમાં નહીં થાય, પણ ધીરે 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 બધા જ રોગ નીકળી જાય. એટલી બધી શક્તિ છે નામ. એટલે તો કીધું નાસે રોગ હરે સબ પીડા. બધી પીડા હરાઈ જાય જ્યારે નામ સ્મરણે કે છે અદ્ભુત નામ જે આપણા અંદર વણાયેલું છે એને જાણી એનો જપ કરવા લાગીએ છીએ. ઓટોમેટિક કુદરતી એવી શક્તિ આવે છે કે જે અંદરના બધા બ્લોકેજ ખોલે. અત્યારે સાયન્સ પણ એની ઉપર રિસર્ચ કરે છે કે પહેલા ઋષિ મુનિઓ વગર દવાએ કઈ રીતે નિરોગી રહી શકતા. તમે જો ને એક નાનું બાળક એ બીમાર થાય તો પહેલા તો ક્યાં એવી દવાઓ કે કંઈ હતું જ, પણ બાળક એટલું શાંત હોય છે, એના મનમાં કોઈ વિકાર નથી હોતા. ભગવાન સાથે એનો તાર જોડાયેલો હોય 6 મહિના સુધી.
ત્યાં સુધી એ બાળકને નાની મોટી કંઈ પણ તકલીફ થાય તો આપણે કંઈક નાની મોટું ઓહળિયું કરીએ ને એને સારું થઈ જાય, કંઈ બહુ દવા લેવા જવું પડે નહીં. નાના મોટા કે જે ઓહળિયા ઘરમાં હોય એનાથી જ એને સારું થઈ જાય છે. કેમ? એને કાંઈ અંગ્રેજી દવા તો આપણે આપી નથી, પણ છતાંય સારું થઈ ગયું કેમ કે અંદર શક્તિ છે. એ બધું રિપેરિંગ કરે છે. એ બાળક પરમાત્મા સાથે જોડાયેલું છે, એની ચિંતા ભગવાન કરે છે કે મા બાપ તો આને સમજી નથી શકતા, રડે રડે તો આપણે શું કહીએ, પેટમાં દુખતું હશે, એને માથું દુખતું હશે, એ કંઈ તો શકતું નથી, એને ભૂખ લાગી હશે, આપણે પાણી પાઈ ખાવાનું આપી તોય બાળક રડે છે, કાંઈ સમજ પડતી. પછી આપણે શું કરીએ, એને સુવડાવી દે છે, એ સૂઈ જાય છે, એનો તારીશ્વર સાથે જોડાઈ જાય છે ને એને પાછું જાગે ત્યારે હસવા લાગે છે. ક્યાં દર્દ ગયું, કઈ તકલીફ હતી, આપણે ન સમજી શક્યા પણ પરમાત્મા સમજી ગયા, એને સારું એ કરી દે છે. તો આપણે પહેલા તો બાળક જેવા બનવાનું છે, એવો નિર્મળ ભાવ ને એ નિર્મળ ભાવથી ભગવાનનું ભજન કરીએ છીએ. સદગુરુ પાસે જાઓ, એ નામને જાણો, જાણીને કરવા લાગો, કરો તો જીવનમાં કોઈ તકલીફ રહે નહીં, બધી પીડા હરાઈ જાય, બધા રોગ વયા જાય. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન ઝુલાવે. કોના સંકટ હરે? મન કર્મ વચનથી જે ધ્યાન કરે એના બધા સંકટ દૂર થાય. આપણે કંઈ કરવું જ નથી ને કંઈ ભગવાન બધું દુઃખ હરી લે એમ કંઈ હરે નહીં, એનું ધ્યાન કરવું પડે. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. સબ પર રામ તપસ્વી રાજા, બધા ઉપર કે છે રામ છે ને રાજા જ, કેમ કે તપસ્વી જ. કયો રામ? અંદર બેઠો છે, બહારના નહીં, આત્મા રામ. એ બધાયનો રાજા છે, આપણા શરીરનોય રાજા છે. બધી ઇન્દ્રિયો એના વશમાં છે. બધી ઇન્દ્રિયો વિચાર કર્યો, આંખ કે હું મોટી, કાન કે હું મોટો, મન કે હું મોટું, જીભ કે હું મોટી. ત્યારે આત્માએ એમ કીધું આપણે બધાએ બ્રહ્માજી પાસે જઈએ, એને પૂછીએ કોણ મોટું. તો બ્રહ્માજી આઈડિયા આપ્યો. બ્રહ્માજીએ કીધું કે તમે ખાલી 15 દિવસ તમે વયા જાઓ, એક એક ઇન્દ્રિયોની શક્તિ જતી રહે ને એના વગર જો શરીરનું કામ ચાલે તો એની કોઈ વેલ્યુ નહીં. પહેલા આંખની શક્તિ ગઈ, 15 દિવસ પછી આવીને પૂછ્યું કેવી રીતે મારું કામ ચાલ્યું, એટલે કે જેમ આંધળો કામ કરે એમ, કાંઈ કે જે તકલીફ પડી નહીં, બધું કામ થયું. નાઈ ધોઈ લેતા, હરાય ફરાય, ખવાય પીવાય બધું જ થાય. પછી કાનની શક્તિ ગઈ, એના વગર પણ કામ ચાલ્યું શરીરનું. નાકની શક્તિ ગઈ, એના વગર પણ ચાલ્યું, હે ને. પછી મુખની શક્તિ ગઈ, બોલવાની શક્તિ ગઈ, એના વગર એ શરીરનું કામ ચાલ્યું. આવીને પૂછે મારા વગર કેમ ચાલ્યું, તરત આત્માદેવ કે જેમ આંધળો ચાલે એમ મેં પણ ચલાવ્યું, જેમ બેરો કામ ચલાવે એમ મેં પણ ચલાવ્યું, જેમ મૂંગો ચલાવે મેં પણ ચલાવ્યું. હાથ પગની શક્તિ ગઈ, લંગડા લૂલા બધાનું જીવન ચાલે જ છે ને. હવે આત્માએ કીધું સાવધાન, હવે હું જાઉં છું, હવે મારું કામ 15 દિવસ હું વિહાર કરી આવું. આત્મા જેવો શરીરમાંથી નીકળવાની તૈયારી કરે ત્યાં તો બધી શક્તિઓ શિથિલ થઈ ગઈ. આંખે દેખાવાનું ઓછું, કાને સંભળાવાનું ઓછું, હાથ પગ કે છે કામ કરતા બંધ થઈ ગયા. બધી ઇન્દ્રિયોએ કીધું હે આત્મદેવ તમે સૌથી મોટા, તમારા વગર અમને કોઈ રહેવા દેવાનું નથી, એટલે તમે જ શ્રેષ્ઠ. એટલે શું કીધું? સબ પર રામ તપસ્વી રાજા. કોણ? આત્મારામ. એ રાજા જ ને એ જ કે છે એના દ્વારા જ બધા કામ થાય છે. આત્મા નીકળી જાય તો આપણું એક કામ થાય? એક કામ ન થાય, બધું અટકી જાય. આ શરીર માટી જેવું માટી થઈ જાય.
પૂતળું બની જાય, ના જોઈ શકે, ના ચાલી શકે, ના ખાઈ શકે, કાંઈ જ ન થાય. ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. જે કે જે તમે મનોરથ કરો ને મનમાં, બધા તમારા મનોરથ પૂર્ણ થાય. પણ ક્યારે? એ આત્મારામનું ધ્યાન કરો તો બધા મનોરથ પૂર્ણ થાય. ચારો જુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. કે જે ચારેય યુગમાં તમારો પ્રતાપ છે, એનાથી આખું જગત. કોનો પ્રતાપ છે? આત્માનો. એનો જ પ્રતાપ છે. એને જ હનુમાનજીએ જાણી લીધા છે, આત્મારામને જ જાણી લીધા છે ને એનાથી જ ચારે તરફ પ્રસિદ્ધિ છે. આપણે આત્માને જાણી લઈએ ને એટલે આપણી એ પ્રસિદ્ધિ વધે ઓટોમેટિક. પણ જાણીને એનું ધ્યાન કરવું પડે. સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે. સાધુ સંતોના કે છે હનુમાનજી મહારાજ રખવાળા છે, રક્ષક છે. જ્યાં કે છે જે સેવા મળે કરવા તૈયાર છે. અસુરોનો પણ નિકંદન લાવી શકે. શનિ દેવતા બહુ હેરાન કરતા સાધુ સંતોને બધાઈને. એકવાર હનુમાનજી એવા પકડા માયરા ત્યારે શનિદેવ એના ચરણોમાં પડી ગયા. હે પછી તેલ માંગ્યું કે હવે આ જ્યાં ત્યાં વાગ્યું તેલ તો આપો, એટલે શનિદેવને શનિવારે તેલ ચડે. હનુમાનજી મહારાજે સીધા કરને કે બધાને બહુ હેરાન કરતા. ત્યારે હનુમાનજી મહારાજે વચન માંગી લીધું કે બધાય પાસે જાવું, પણ ભગવાનનું જે નામ જપે ને એની પાસે જવાનું નહીં, એને હેરાન કરવાના નહીં. આવું કે છે ભગવાને માગી લીધું. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા. માતા જાનકીજીએ વરદાન આપ્યું કે તમે અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતાર થાવ. હનુમાનજી મહારાજ જેવી ભક્તિ કરીએ ને તો આપણામાં ઓટોમેટિક અષ્ટ સિદ્ધિ નવ નિધિ આવે. રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ રસાયન એ જે ઔષધિ છે ભગવાનના નામની, એ કે છે તમારી પાસે છે. હે ને? રામ નામ કી ઔષધિ ખરી રીત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. એ નામરૂપી ઔષધિ હનુમાનજી મહારાજ પાસે છે. એટલે હનુમાનજી મહારાજ એમ કહે છે કે હંમેશા ભગવાનના દાસ બનીને રહો. ભગવાનની ઉપર જવાની જરૂર નથી. ઘણા પોતાને જ ભગવાન બનાવી દે છે. આ દુનિયામાં ભગવાનની એ ક્યાં ખામી છે? ભાઈ ભગવાન જ બનવા તૈયાર. અરે ભગવાનના દાસ બનો, એના સેવક બનો. સેવક બનીએ તો ઉદ્ધાર છે. કે જે ભગવાન બનવાથી ઉદ્ધાર થવાનો નથી. ભગવાન બન્યા તો સમજો કે પડ્યા. એટલે ભગવાન બનવું નહીં, દાસ બનવું, સેવક બનવું, કે જેથી કરીને આપણી કે છે મુક્તિ થાય. તુમારો ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. હનુમાનજી મહારાજ જે ભજન કરે છે ને એ ભગવાનને પ્રિય છે ને ભગવાનને મેળવી આપે છે. ભગવાનને પ્રિય પણ છે ને ભગવાનને મેળવી પણ આપે છે. કેમ કે ભગવાન રામ જ એના ગુરુ છે. એટલે એ જ મંત્રનો એ નિયમિત જપ કરે છે. એટલે ભગવાનને બહુ ગમે છે. ને ભગવાનની પ્રસન્નતા આવી જાય તો ભગવાન મળ્યા વગર દૂર રહેતા નથી. ઓલો ભગત જપ કરતો હતો તો ભગવાન ખુદ પ્રગટ થઈ ગયા. એટલે એનો જપ કરીએ, ભગવાન જે આપણને આપે છે મંત્ર, એમનામ આપણે મનથી જપીએ ને ગુરુ આપે, એમાં બહુ ફરક છે. ગુરુ મંત્ર આપે સિદ્ધ મંત્ર હોય છે, એમનો સિદ્ધ કરેલો હોય છે ને મંત્ર દ્વારા આપણું કલ્યાણ અવશ્ય થાય. અંતકાલ રઘુબરપુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કાય. અંતે કે છે
ભગવાનનું ધામ આપણને મળે છે. ને પછી વારે વારે જન્મ મરણમાં ચક્કરમાં ફસાવું પડતું નથી. પરમાત્માનો એ ભક્ત થઈ જાય. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમરે હનુમંત બલબીરા. સંકટ બધાય કપાઈ જાય, પણ ક્યારે જે સ્મરણ હનુમાનજી મહારાજ કરે છે આપણે કરીએ તો આપણા સંકટ બધા દૂર થાય. ખાલી હનુમાનજી જપ્યા રાખીએ તો દૂર થાય નહીં, પણ હનુમાનજી મહારાજ જે જપ્યા છે એ આપણે જપીએ તો આપણા બધા સંકટ દૂર થાય. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. હે ગુરુદેવ, તમે બી અમારા ઉપર કૃપા કરો કે હનુમાનજી મહારાજ જેવી ભક્તિ અમને મળે. હનુમાનજી મહારાજનો સદાય જય જયકાર થાય. જો સતબાર પાઠ કરે કોઈ, છૂટે બંદી માસુ. ખાલી આપણે આ વાંચીએ છીએ એટલે આપણને એમ થાય કે આ જ પાઠ કરવાનો એટલે બધા જ સુખ કે છે દુઃખમાંથી છૂટી જવાય. નહીં, સત અહીંયા શું કીધું? 7 સત એટલે સત્ય. 7 વાર નહીં, પણ સત્ય. જે પાઠ સત્યતાથી નિર્મળ મનથી તમે અંદર સ્મરણ કરો એટલે બધા જ બંધનોથી મુક્ત થવાય. જો યા પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીશા. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય ડેરા. પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂ. એટલે આપણે આજે હનુમાન ચાલીસા છે એને સમજ્યા તો હવે એને જાણવાનું છે. ખાલી પાઠ જ કર્યા કરીએ એટલે ઉદ્ધાર થઈ જાય એવું નથી, પણ એ જ્ઞાનને જાણવાનું છે. જાણીશું તો હનુમાનજી મહારાજની જેમ આપણી પણ મુક્તિ થશે, એના જેવા આપણે ભક્ત બની શકીએ. આ છે હનુમાન ચાલીસાનો સાર. કે સદગુરુ પાસે જાઓ, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરો. પણ શરૂઆત કરી હોય તો ક્યારેક અંત આવે. શરૂઆત કરવાની જરૂર છે. ને આપણે એમ જ વિચારશું કે આપણે કરીએ છીએ બરાબર, તો એ બરાબર નથી. બોલ શ્રી સદગુરુદેવ મહારાજ.